નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડના સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એ ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આ જે પિક્ચર છે એને આપણે નિરૂપણ કરવાનું છે. બ્રેકેટમાં આપણને જે શબ્દો આપેલા છે એ છે બસીસ એટલે બસો, પીપલ એટલે લોકો, ક્લીન એટલે ચોખ્ખું, ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટ બારી અને પ્લેટફોર્મ. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ ચિત્રને ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમને કેટલીક બસો દેખાઈ રહી છે અને અહીંયા આપણને એક બસ સ્ટેશનનું ચિત્ર આપેલું છે, જેમાં કેટલાક મુસાફરો બસની આજુબાજુ ઊભેલા આપણને દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પ્લેટફોર્મ પર કેટલાક નંબર પણ આપવામાં આવેલા છે. આ ચિત્રને આપણે ફકરા સ્વરૂપે આપણે લખવાનું છે. તો અહીંયા આપવામાં આવેલું છે, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ બસ સ્ટેશન. એટલે કે આ જે ચિત્ર છે એ બસ સ્ટેશનનું છે. ધેર આર મેની બસીસ સ્ટેન્ડિંગ ઓન ધ પ્લેટફોર્મ. એટલે કે અહીંયા જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ પર ઘણી બધી બસો ઊભેલી દેખાય છે. સમ પીપલ આર વોકિંગ એન્ડ સમ આર વેઇટિંગ ફોર ધેર બસ. એટલે કે કેટલાક માણસો ઊભેલા આપણને દેખાય છે, જ્યારે કેટલાક જે લોકો છે એ બસની રાહ જોઈ રહ્યા છે. ધ પ્લેસ લુક્સ ક્લીન એન્ડ નીટ. અને આ જે બસ સ્ટેશન છે એ આપણને એકદમ ચોખ્ખું અને સ્વચ્છ દેખાઈ રહ્યું છે. ધ ઓરેન્જ બસ ઇઝ ઇન ધ મિડલ ઓફ ટુ વ્હાઇટ બસીસ. એટલે કે ઓરેન્જ કલરની જે બસ છે એ બીજી બે જે વ્હાઇટ બસો છે એ બસોની વચ્ચે આપણને દેખાય છે. પીપલ આર સ્ટેન્ડિંગ નિયર ધ ટિકિટ વિન્ડો ટુ બાય ટિકિટ્સ. એટલે કે કેટલાક લોકો ટિકિટ બારીની નજીક ટિકિટને ખરીદવા માટે ઊભા દેખાઈ રહ્યા છે. સમ પીપલ આર ટોકિંગ એન્ડ સમ આર કેરિંગ બેગ્સ. અને કેટલાક જે લોકો છે એ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો છે એ પોતાની બેગ લઈને ઊભેલા દેખાય છે. ધ બસીસ આર રેડી ટુ ટેક ધ પીપલ ટુ ડિફરન્ટ સિટીઝ. અને જે બસો છે એ લોકોને અલગ અલગ જે શહેરો છે એ શહેરોમાં લઈ જવા માટે તૈયાર ઊભેલી દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પણ આપેલ ચિત્ર અને શબ્દોના આધારે આ રીતે સરસ મજાનો પેરેગ્રાફ તમે તૈયાર કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો આગળ સૂચના આપેલી છે, પ્રેઝન્ટ એ સ્પીચ ઓન યોર વિઝિટ ટુ એ નિયર બાય સ્કૂલ. એટલે કે તમે જે તમારી નજીકની શાળાની જે મુલાકાત લીધેલી છે એ મુલાકાતની જે સ્પીચ છે એ તમારે અહીંયા પ્રેઝન્ટ કરવાની છે. અહીંયા આપણને બ્રેકેટમાં કેટલાક
શબ્દો આપેલા છે એ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલું આપેલું છે નેમ ઓફ યોર સ્કૂલ, એટલે કે તમે જે સ્કૂલની મુલાકાત લીધેલી છે એ સ્કૂલનું નામ લખવાનું છે. નેમ ઓફ ધ સ્કૂલ યુ વિઝિટેડ, અને તમે જે સ્કૂલની જે વિઝિટ કરી છે એટલે કે મુલાકાત કરી છે એનું તમારે નામ લખવાનું છે. વોટ ડીડ યુ ડુ ધેર, ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે વોટ ડીડ યુ લર્ન ધેર, અને તમે જે સ્કૂલની જે મુલાકાત લીધી એ સ્કૂલમાં તમે શું શીખ્યા. અને જે છેલ્લો શબ્દ છે યોર એક્સપિરિયન્સ ઓફ ધ વિઝિટ, એટલે કે તમે જે સ્કૂલની મુલાકાત લીધી છે એ મુલાકાતનો જે તમારો અનુભવ છે એ કેવો રહ્યો એ વિશે અહીંયા તમારે લખવાનું છે. માય નેમ ઇઝ વિકાસ શર્મા, એટલે કે મારું નામ વિકાસ શર્મા છે. આઈ એમ ઇન ક્લાસ 6, અને હું 6થા ધોરણમાં અભ્યાસ કરું છું. આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ, અને હું સરસ્વતી પ્રાઇમરી સ્કૂલનો વિદ્યાર્થી છું. યસ્ટરડે અવર ક્લાસ વિઝિટેડ દેરાસરી વિદ્યાલય, એ ન્યૂ સ્કૂલ ઇન એ નિયરબાય વિલેજ, અને ગઈકાલે અમે અમારા ગામની નજીકમાં જ આવેલી એક નવી શાળા કે જેનું નામ દેરાસરી વિદ્યાલય છે તેની મુલાકાત લીધી. વી વેન્ટ અરાઉન્ડ ધ સ્કૂલ, અને અમે ત્યાં સ્કૂલે ગયા. ધ ક્લાસરૂમ્સ વર બિગ એન્ડ એરી, અને જે ત્યાંના જે ક્લાસરૂમ હતા એટલે કે વર્ગખંડો હતા એ ખૂબ જ મોટા અને હવા ઉજાસવાળા હતા. વી સો ધ એસેમ્બલી હોલ, ધ સ્ટાફ રૂમ, ધ લાઇબ્રેરી એન્ડ ઓફિસીસ, અને અમે તે શાળામાં પ્રાર્થના ખંડ, ત્યાર પછી શિક્ષકોનો જે સ્ટાફ રૂમ છે તે, પુસ્તકાલય અને ઓફિસની મુલાકાત લીધી. ધેર વોઝ એ સ્પેશિયલ રૂમ ફોર મ્યુઝિક એન્ડ આર્ટ, અને ત્યાં સંગીત અને કળા માટે એક ખાસ રૂમ પણ હતો. વી લર્ન્ટ ઓરિગામી, પોટરી એન્ડ ડ્રોઈંગ, અમે ત્યાં પોટરી કામ, ત્યાર પછી ડ્રોઈંગ એટલે કે ચિત્રકામ અને ઓરિગામી જે કામ છે એ અમે શીખ્યા. વી હેડ ફન, અને અમે ત્યાં ખૂબ જ આનંદ કર્યો. ધ પ્લેગ્રાઉન્ડ વોઝ બિગ એન્ડ ક્લીન, અને ત્યાં જે રમતનું જે મેદાન હતું એ ખૂબ જ મોટું અને સ્વચ્છ હતું. ધેર વર મેની ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, અને આ જે રમતનું જે મેદાન હતું એ રમતના મેદાનમાં ઘણા બધા વૃક્ષો આવેલા હતા. ધેર વર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ ટુ, અને આ જે મેદાન હતું એમાં ઘણા બધા હિંચકા અને સ્લાઇડો આવેલી હતી. વી ઓલ્સો પ્લેડ ફૂટબોલ વિથ સમ સ્ટુડન્ટ્સ ધેર, અને અમે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ પણ રમ્યા. ઇટ વોઝ એ વેરી નાઇસ એક્સપિરિયન્સ, અને તે મારા માટે એક ખૂબ જ સારો અનુભવ રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ કૌંસમાં જે શબ્દો આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરી અને તમે પણ એક સરસ મજાની સ્પીચ આ રીતે તૈયાર કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. કમ્પ્લીટ ધ નેમ્સ ઓફ ધી આઈસ્ક્રીમ્સ ફ્લેવર્સ એન્ડ કલર ધ આઈસ્ક્રીમ અકોર્ડિંગ ટુ ધેર ફ્લેવર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કેટલાક આઈસ્ક્રીમના ચિત્રો આપવામાં આવેલા છે.
એ આઈસ્ક્રીમના ચિત્રોની નીચે તેમના જે ફ્લેવર્સ છે એ ફ્લેવર્સના નામ આપેલા છે, પરંતુ તેમાં કેટલાક આલ્ફાબેટ છે એ મિસિંગ છે, એ આપણે શોધીને લખવાના છે. અને જે પ્રમાણેના ફ્લેવરવાળો આઈસ્ક્રીમ હોય એ પ્રમાણે તમારે એ આઈસ્ક્રીમને કલર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજકાલ બજારમાં ઘણા બધા પ્રકારના ફ્લેવર્સવાળા આઈસ્ક્રીમ આપણને જોવા મળે છે. તો સૌથી પહેલું છે અહીંયા ચોકલેટ. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું CO. તો CHOCOLATE ચોકલેટ. એટલે પહેલો જે પ્રકાર છે એ ચોકલેટ છે. ત્યાર પછી છે સ્ટ્રોબેરી, STRAWBERRY. બીજો પ્રકાર છે સ્ટ્રોબેરી. ત્રીજો પ્રકાર છે વેનીલા, VANILLA. એટલે કે ત્રીજો જે પ્રકાર છે એ વેનીલાનો છે. ચોથો છે ઓરેન્જ, ORANGE ઓરેન્જ. ત્યાર પછીનો પ્રકાર છે પાઇનેપલ, PINEAPPLE. ત્યાર પછીનો પ્રકાર છે બટરસ્કોચ, BUTTERSCOTCH. ત્યાર પછીના પ્રકારો છે મેંગો, MANGO મેંગો. ત્યાર પછીનો પ્રકાર છે પિસ્તા, PISTA. અને છેલ્લો જે પ્રકાર છે એ છે રાસ્પબેરી, RASPBERRY. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આઈસ્ક્રીમના અલગ અલગ ફ્લેવર આપવામાં આવેલા હતા. એમાં જે આલ્ફાબેટ ખૂટતા હતા એ આપણે મૂકી અને જે ફ્લેવર આવતા હતા એ આપણે જાણ્યા. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણેના જે ફ્લેવર હતા એ જ પ્રમાણેના કલર તમારે તમારી વર્કબુકમાં કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં મજા આવીને? આશા રાખીશ કે તમને આ બંને વિભાગમાં ચલાવેલી એક્ટિવિટીમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.